નમસ્કાર ઉમેદવાર મિત્રો, હું મારી ચેનલ વતી આપ સૌનું સ્વાગત કરું છું। ગુજરાત પોલીસ ભરતી પીએસઆઈ અને કોન્સ્ટેબલનું રિઝલ્ટ ક્યારે આવશે? અધિકારીઓની રજા પૂરી, ઓફિસ ચાલુ, ઉમેદવારની મૂંઝવણમાં। આ વિડીયોની અંદર આપણે જાણીએ કે પીએસઆઈ અને કોન્સ્ટેબલનું રિઝલ્ટ ક્યારે અને કેટલા સમયની અંદર આવી શકે છે। તે સંભવિત માહિતી પ્રમાણે આપણે એક ટ્વીટના માધ્યમ દ્વારા જાણીએ કેટલો સમય લાગી શકશે। પોલીસ ભરતી ડીવી કરાવેલા વિદ્યાર્થીની મૂંઝવણ છે કે રિઝલ્ટ ક્યારે આવશે અને મેરિટ કેટલું રહેશે। મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર જાણ્યું કે મેરિટ કેટલું રહેશે, જે આપણે ડિટેલમાં વિડીયોની અંદર જાણીએ। મિત્રો, આપણે બધી મૂંઝવણ દૂર ભરતી બોર્ડ કરી શકે છે। જો ભરતી બોર્ડ નમ્ર વિનંતી છે કે જલ્દી રિઝલ્ટ આપે તો દરેક વિદ્યાર્થીઓની મૂંઝવણ દૂર કરે અને લગભગ સપ્ટેમ્બરનું કહીને ડિસેમ્બર પણ આવવા નવેમ્બર અને ડિસેમ્બર 2026 સુધી અપડેટ મેન વિશે જાણીએ કે પોલીસ ભરતી બોર્ડેના તમામ અધિકારીઓની રજા આજે પૂર્ણ થઈ ગઈ છે, જે હવે કાલથી રાબેતા મુજબ નવેમ્બરમાં તમામ ઓફિસ ચાલુ થશે અને હવે ભરતી બોર્ડ કેટલા દિવસમાં કામગીરી પૂર્ણ કરી અને રિઝલ્ટ આપે તે જોવાનું અને એલઆરડી અને કોન્સ્ટેબલનું ફાઇનલ રિઝલ્ટ નવેમ્બર મહિનામાં અને પીએસઆઈનું ડિસેમ્બર મહિનામાં આવે અંદાજ છે, જે સંભવિત છે। જે ડિસેમ્બરમાં પહેલાં કહેતા હતા કે પીએસઆઈનું રિઝલ્ટ 1 મહિનો મોડું આવશે અને તેના પછી કોન્સ્ટેબલ હવે ઓપ્ટ આઉટનું ઓપ્શન પણ આપવામાં આવશે, જે દરેક મિત્રોને ધ્યાનમાં લેવું। અને ડિસેમ્બર મહિનામાં પીએસઆઈનું રિઝલ્ટ આવશે અને નવેમ્બર મહિનામાં ઓફિસો બધી શરૂ થઈ ચૂકી છે।